દિલ્હી પહોંચતા જ પીએમ મોદીને હુમલા વિશેની જાણકારી આપવામાં આવી છે। એનએસએ અજીત ડોભાલે પીએમ મોદીને જાણકારી આપી છે। પહેલગામ આતંકી હુમલા વિશે તમામ વિગતો પીએમ મોદીને આપવામાં આવી છે। એરપોર્ટ ઉપર જ એનએસએ ડોભાલે વિગતો આપી હોવાની માહિતી સામે આવી રહી છે। એરપોર્ટ પર જ પીએમ મોદીએ બેઠક કરી હોવાની પણ અપડેટ આવી રહી છે। બેઠકમાં વિદેશ મંત્રી પણ સામેલ હોવાની માહિતી સામે આવી રહી છે। સમગ્ર જે આતંકવાદ સામે કેવી રીતે આગળ હવે પગલાં લેવામાં આવે, જે આતંકી હુમલો ગઈકાલે થયો તે આતંકીઓને ઠાર મારવા માટેના તમામ પ્રયાસો ભારત સરકાર કરશે। અને જે રીતે મહત્વની વિગતો છે કે આજે સીસીએસની બેઠક મળશે અને તેને આ બેઠકની અંદર પણ વિશેષ રણનીતિ ઘડવામાં આવી શકે છે। અપડેટ મેળવીશું। જય આચાર્ય અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। જય, જે પ્રકારની આ માહિતી છે સીસીએસની મહત્વની આજે બેઠક મળવાની, બીજી વસ્તુ કે પીએમ મોદી દિલ્હી પહોંચતા જ અજીત ડોભાલ દ્વારા તેઓને આ સમગ્ર ઘટનાક્રમને લઈને માહિતી આપવામાં આવી છે। હવે આખો દેશ જવાબ માંગી રહ્યો છે એ તમામ જીવોનો કે જેણે આ આતંકી હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો છે। જી હેતવી વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના સાઉદી અરેબિયાના પ્રવાસે હતા, પરંતુ ગઈકાલે જે જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર મોટો આતંકી હુમલો થયો અને આતંકી હુમલાની અંદર 26 જેટલા લોકોના મોત થયા હતા, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ત્યારબાદ સમગ્ર આતંકી હુમલાને ધ્યાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે પણ તાત્કાલિક ધોરણે તેઓ શ્રીનગર પહોંચી ગયા હતા અને જે ઉચ્ચ અધિકારીઓ હતા તેમની સાથે તેમજ સીએમ ઉમર અબ્દુલ્લા સાથે બેઠક કરી। ત્યારબાદ બીજી તરફ જોવા જઈએ તો પીએમ નરેન્દ્ર મોદીએ પણ સાઉદી અરેબિયાનો પ્રવાસ છે તે ટૂંકાવીને આજે ભારત પરત ફર્યા હતા અને પરત ફરવાની સાથે જ આજે તેમને દિલ્હીમાં એરપોર્ટ પર એનએસએ જે કહી શકાય કે અજીત ડોભાલ છે તેમની સાથે બેઠક કરી અને બેઠકની અંદર સમગ્ર જે આતંકી હુમલો હતો તેની જાણકારી અજીત ડોભાલે સમગ્ર છે તે જાણકારી પીએમ નરેન્દ્ર મોદીને આપી। સાથે સાથે કહી શકાય કે પીએમ નરેન્દ્ર મોદીની જે આ એરપોર્ટ પર બેઠક હતી તે બેઠકની અંદર વિદેશ મંત્રી એસ જયશંકર તેમજ જે એનએસએના જે અજીત ડોભાલ છે તે પણ ઉપસ્થિત હતા, સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા। એટલે કહી શકાય કે પીએમ મોદી જેવા ભારત પરત ફર્યા તેની સાથે તેઓ એક્શન મોડ પર આવી ગયા। બીજી તરફ કહી શકાય કે કેબિનેટની આજે જે સીસીએસની બેઠક પણ મળવા જઈ રહી છે। બેઠકની અંદર આતંકી જે પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો તે આતંકી હુમલાને લઈને કોઈ મોટો નિર્ણય પણ લેવાઈ શકે છે। અત્યારે કહી શકાય કે જે પીએમ નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના પ્રવાસને ટૂંકાવીને ભારત પરત ફર્યા હતા અને ભારત પરત ફરવાની સાથે જ તેઓ દિલ્હી એરપોર્ટ પર એક મહત્વની બેઠક આતંકી હુમલાને લઈને યોજી હતી અને બેઠકની અંદર કહી શકાય કે જે વિદેશ મંત્રી એસ જયશંકર તેમજ જે એનએસએના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે અજીત ડોભાલ તેમની સાથે આ બેઠક કરી। બેઠકની અંદર જે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી તેમજ જે આતંકી હુમલાને લઈને સમગ્ર મામલે છે તે અજીત ડોભાલ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને જાણકારી આપવામાં આવી। હવે ટૂંક સમયની અંદર જ જે સીસીએસની બેઠક મળવા જઈ રહી છે। સીસીએસની બેઠક પણ પીએમ નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળવા જઈ રહી છે। સમગ્ર સીસીએસની બેઠકની અંદર પણ જો વાત કરવામાં આવે તો સીસીએસની બેઠકની અંદર જે પહેલગામની અંદર આતંકી હુમલો થયો તે સમગ્ર આતંકી હુમલા અંગે કોઈ મોટી ચર્ચા પણ કરાશે। સાથે સાથે આતંકી હુમલાને જે જવાબી આપવા માટે કોઈ મોટો નિર્ણય પણ લઈ શકાય છે। એટલે કહી શકાય કે જે આતંકી હુમલો થયો છે તેને લઈને દેશ વિદેશ સહિત સમગ્ર વિશ્વના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે અને જે આતંકી હુમલો થયો છે તેની નિંદા પણ કરી છે। જી બિલકુલ। હવે સૌથી મોટી વાત એ પણ આવે છે જય કે જે રીતે વેલીમાં ગઈકાલે આતંકી હુમલો થયો તરત જ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। આતંકીઓ જે 2ની ટુકડીમાં આવ્યા હતા અને 7 લોકો બંને ટુકડીમાં સામેલ હતા, એટલે તરત જ તાત્કાલિક ધોરણે આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી કોઈ ભાડ મળી નથી। કેવા પ્રકારની તપાસ હવે ત્યાંના જવાનો કરશે, સીઆરપીએફના કમાન્ડર કરશે અને હાલ ત્યાં કેવો માહોલ છે જમ્મુ કાશ્મીરમાં, કેમ કે જે પર્યટકો હજી પણ ત્યાં છે તે લોકોમાં પણ ખૌફનો માહોલ છે, ત્યાંના સ્થાનિકોમાં ખૌફનો માહોલ છે અત્યારે? જી કહી શકાય હેતવી કે ગઈકાલે જે પ્રમાણે આતંકી હુમલો થયો હતો, આતંકી હુમલો થયો તે દરમિયાન તે વિસ્તારની અંદર 300 થી 400 લોકો પર્યટકો હતા તે હાજર હતા। તે દરમિયાન હુમલો થયો હતો। આતંકી હુમલાની વાત કરવામાં તો સતત 10 મિનિટ સુધી આતંકીઓ ફાયરિંગ કર્યું હતું। તેમાં ફાયરિંગની ઘટનાની અંદર 26 જેટલા લોકો છે તે ઈજાગ્રસ્ત થયા હતા। બીજી તરફ કહી શકાય કે અત્યારે એક મહત્વના સમાચાર કહી શકાય કે એનઆઈએની ટીમ પણ અત્યારે જમ્મુ કાશ્મીર શ્રીનગર પહોંચી ગઈ છે। શ્રીનગર ખાતે આજે એનઆઈએની વિશેષ ટીમ છે તે પહોંચીને સમગ્ર જે પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો તે આતંકી હુમલાને લઈને તપાસ કરશે અને ગઈકાલ રાત્રે જ કહી શકાય કે જે સુરક્ષા એજન્સીઓ છે તેમને વિવિધ વિસ્તારોની અંદર આતંકીઓને જે સર્ચ ઓપરેશન હાથ ધરી દીધું હતું। બીજી તરફ કહી શકાય કે જે પર્યટકો છે તે અત્યારે સુરક્ષિત છે। કેટલાક પર્યટકો ઈજાગ્રસ્ત છે તે નજીકની હોસ્પિટલમાં અત્યારે સારવાર લઈ રહ્યા છે। જી બિલકુલ છે, આભાર માહિતી બદલ।